આજ તો આપણે લગભગ 1 મહિના પછી આવી ગયા ડુંગર ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમવા માટે. અને ઉનાળાની ધમ બપોરે આપણે આવી ગયા શેરડીનો રસ પીવા માટે. અને પછી તો આપણે આવી ગયા યુનિક સ્ટાઇલમાં વાળ કપાવવા માટે. તો આપણે સ્પેશિયલ ઓલા લઈને આપણા મિત્રો મળવા આવી ગયા છે. કેવો તમે ખાલી તો ચલિए शुरू करते हैं. તો જય મુરલી, તો જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવી બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. સવારના આપણે પહોંચી આવ્યા છીએ બજારમાં. પણ અહીંયા તો આજે અમાવસ હોવાથી બજાર બંધ છે. આપણે લેવા આવ્યા છીએ એગ્રોમાં દવા. એગ્રો ભાઈ સ્પેશિયલ આજ ખોલશે આપણા માટે. પણ બાઇક કરી નાખીએ પાર્કિંગ. આ છે બજારનું કંઈક સીન. બજાર આજ છે બંધ કારણ કે આજ છે અમાવસ. પછી તો આપણે એગ્રોમાંથી દવા લઈ લીધી છે કારણ કે એગ્રોવાળા ભાઈ દવા બહાર રાખી ગયા હતા. અને આજે અમાવસ છે તો એગ્રો તો બંધ છે, મતલબ બાકી બજાર બંધ છે. આ છે સવારનું બજારનું કાંઈક સીન. પછી હું ને પિયુષ બંને ગાય મૂકવા નીકળી ગયા. આવો જ પિયુષ ભાઈ બેટ લઈને લે. બેટ લઈને ગાય મૂકવા જાઓ. હા તો કોઈ નથી ચડતો ભાઈ. બે ગાય ને બે જણા જુઓ તમે. નિહાર બિહાર જવાનું થતું નથી એવું હે રવિવાર હે. આજ શું કરવાનું? રખડવાનું છે શેરીમાં. ભાઈ નકરું રખડવાનું છે એટલા માટે આપણે ફેરાવે છે ફિશ. તો મિત્રો પછી આપણે જવાનું છે વાડી. મુદીઓ લઈને બાઇક કરી નાખી છે તૈયાર. આ બાજુ પિયુષભાઈ શું કહેવા માંગો હો? અને આ બાજુ રાજેશભાઈ આજ તમારે રજા છે નહીં? તો તમારે ક્યાં જવાનું હવે? હે કીડિયાનગર શું કરવા જાવ? કથા હે? તમે પેલા કથા કોઈ સાંભળી? ક્યાં? સીબલી. આ જાઓ અમારે રાજેશભાઈ. તમારે રાજેશભાઈ ક્યાં જાવ તમારે? હા બસ હવે કીડિયાનગર ભાઈ છે. અને આ બાજુ ઈશ્વરભાઈ તમારે જવાનું? તો આજ રવિવારની રજા છે એટલા માટે જવાનું. આ છે રિયાન્સ. અહીં કર. તો હવે આપણે જ્યાં વાળી આનું બધા છોકરાઓને લઈ લીધું છે ઇન્ટરવ્યૂ. જ્યાં સીધા જ આપણે વાડી ચાલો નીકળતા છે અભી. તો આપણે પહોંચીએ હવે વાડીએ. ના બાજુ બળદ નીકળે છે વાડીઓથી નીર નાખ્યો થઈ ગયો પૂરો. અને આપણે છોરવાડોનો અત્યારે બળદને નીર નાખ્યું છે પણ હવે આપણે ચરો વાડવાનો હોય. તો આપણે આગળ હાલ્યા જઈએ. આ બાજુ મવડીમાં જાઓ ને આપણે ચરો વાડવા માટે. આ બાજુ આપણા લાલગોડ અને મેસોડી બે પાર્ક લોટમાં પડ્યા છે. તો મિત્રો ચલો આપણે કમ્પ્લીટ વાડી લીધું છે અને બાઇકમાં ફરી રાખી દીધી છે. અને આપણે નીકળવાનું હોય ઘર તરફ. તો ચલો આ છે કંઈક આપણું સીન. ઝૂમિંગ. તો આપણે જઈશું ઘર તરફ. અને પછી આપણે પહોંચી આવ્યા શેરીમાં. પણ અહીંયા તો આપણા મિત્ર ભેરા થઈ ગયા. તો પછી આપણે ગાલીઓ કરવા માંડી ગયા અને એમને અડધો કલાક નીકળી ગયો. પછી આપણે નીકળી ગયા આગળ ઘર તરફ. પછી તો આપણે ઘરેથી જમીને સીધા નીકળી ગયા આગળ. અને આ છે કંઈક રસ્તાનું સીન. આપણે જવાની છે યુરિયાની થેલી લેવા માટે. આપણે નીકળી ગયા છીએ ઘરેથી. તો પછી આપણે તો પહોંચી આવ્યા છીએ એગ્રોમાં. અને અહીંયા આપણે લેવા આવી છીએ યુરિયાની થેલી. અને આપણે રોટાવેટર રિપેરિંગ કરાવવા આપી ગયા હતા. તો આપણું રોટાવેટર કમ્પ્લીટ રિપેરિંગ થઈ ગયું હોય તો એ પણ આપણે કદી લઈ જાઉં. અને આપણે અત્યારે લેવાની યુરિયાની થેલી. અને પછી તો આપણે યુરિયાની થેલી બાઇકમાં રાખી દીધી. અને આ બાજુ ભાઈ વરી કરી નાખી દુકાન બંધ. અને આપણે યુરિયાની થેલી લઈને નીકળી જવાનું પાદર તરફ. પછી તો યુરિયાની થેલી રાખી દીધી પાર્કિંગ લોટમાં. ને આ બાજુ વાસણભાઈ આવે છે આમ ધીરા ડગલા માંડતા ફૂલ ડગલા માંડતા વાસણભાઈ આવે છે. અને પછી વાસણભાઈની થેલી કરાવી દીધી ખવે. અને પોતે નીકળી ગયા સીધા એ જાય છે તલમાં. કારણ કે તલમાં એને સાંટવાની છે યુરિયા. સાંટવાનું નથી, તલમાં યુરિયા ગારવાનું. આવી વાસણભાઈ આ તો એક થેલી છે 2 3 4 સુધી ખવે કરી લે છે. તો થેલી છોડીને કમ્પ્લીટ રાખી દીધી છે. અને આ બાજુ થઈ ગયું પાણી કમ્પ્લીટ ચાલુ. અને એ વાસણભાઈ આગળ જાય રહ્યા. આગળ આપણે નડે તો થોડું દેખાય. આ છે વાસણભાઈના તલ. અને પાણી ચાલુ છે તલમાં. અને આપણે જાશું હવે આપણી બાઇક કણે. અને પછી બાઇક લઈને નીકળી ગયા સીધા આગળ. આ છે આપણા કાચા રસ્તાનું સીન.
અને આ છે આપણું સીન. આપણે બાઇક લઈને જઈ રહ્યા છીએ અને મોબાઈલ છે આપણું હાથમાં અને વિડીયો શૂટિંગ કંઈક આવી રીતે થાય જુઓ તમે. અને પછી તો ધમ બપોર થઈ ગઈ હતી. આપણે આવી ગયા શેરડીના રસવાળા આગળ. બનાવી નાખ્યો શેરડીનો રસ. આ બાજુ ઈશ્વરભાઈ છે અને આ બાજુ મેં બનાવી નાખ્યો શેરડીનો રસ અને આપણે પી નાખવાનું હોય. તો આપણે સ્પેશિયલ ઓલા લઈને આપણા મિત્રો મળવા આવી ગયા છે. કેવો તમે ખાલી ભાઈ હેવી ડ્રાઈવર હો એકદમ. આવી વાત ઓલા હાકી લે આ ઉંમરમાં. કઈ ભણો ભાઈ? બહુ સરસ. હાથની પડે ઓલા હાકી લેજો. હવે આપણા મિત્રોની પૂરેપૂરી આપણે લેશું મુલાકાત. પછી તો આ બાજુ બળદને કમ્પ્લીટ ચરો નાખ્યો છે અને આપણે મિત્રોને લેશું હવે મુલાકાત. અને અહીંયા તો આવી ગયા આપણે મિત્રો મળવા આપણે આવી ગયા છે. કાલ પણ આવ્યા હતા અને આજ પણ આવી ગયા છે. તો કયા ગામથી આવ્યા છો ભાઈ તમે? શું નામ છે તમારું? અને તમારું? અને તમારું? તો મિત્રો ખાસ આપણે આજ મળવા આવ્યા છે. તો અમારા વ્લોગ જોવો છો? અમારા વ્લોગ કેવા લાગ્યા? બહુ સરસ. તો આપણા મિત્રો આપણને મળવા આવી ગયા છે. તો બાકી ક્યાં કહેવા માંગો? આરવી આહિર વ્લોગ ને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઈક કરો. તો આભાર ભાઈ તમારો. અને તમે નિહાર જાઓ હો? કઈ ભણો? બહુ સરસ. અને અમારો વ્લોગ કઈ ક્યારે જોવો તમે? રજા પડી જાય પછી આવીને જોઈ. બહુ સરસ. પછી તો આપણે જવાનો ઘરે. લેમોર્ગની ચાલુ પડી છે એને લઈને આપણે ઘરે જવાનો છે. અને પછી એના માટે આપણે ઉપડવાની યુરિયાની થેલીઓ. તો આપણે લેમોર્ગની તો ચાલુ જ પડી છે. તો ચલો કરી નાખીએ એની ડ્રાઇવિંગ. મિત્રો ચાલુ પડી છે, ચાલુ રસ્તામાંથી ચાલુ પડી આપણી ગાડી. અને ત્યાં તો એક ભાઈ આવી ગયા કે મારે હાલવું છે આગળ. તો આપણે એને લિફ્ટ દઈ દીધી અને પછી આપણે હવે જવાનું હોય ડાયરેક્ટ યુરિયા લેવા માટે. અને ભાઈની પાછળ બેહાડી દીધા છે. તો આપણે ચલો યુરિયા લેવા માટે નીકળીએ. પછી તો આપણે પહોંચીએ યુરિયા ભરવા માટે. લેમ્બોર્ગિની રાખી દીધી દુકાનની બારે. અને આ છે યુરિયાનું ગોડાઉન. આપણે યુરિયા ખાતા ભરવાનું અને કોઈ મજૂર છે નહીં. આપણે હાથે ઉપાડવાનું થાય. હા, પછી તો આપણે યુરિયા થેલી ચડાવી નાખીએ લેમ્બોર્ગિની ઉપર. અને આપણે લઈને નીકળી ગયા સીધા લેવર. પછી તો આપણે લેમ્બોર્ગિની કરી નાખી યુરિયાની ભરેલ પાર્ક. અને આવે છે કાળું કેસા હે. અને આવી ગયા વાડ કપાવવા માટે. પછી તો આપણે આવી ગયા યુનિક સ્ટાઇલમાં વાળ કપાવવા માટે. અને આ છે વાળ કપાવવાળા કારીગર. અને કારીગર પણ એકદમ જોરદાર છે. અને પછી તો આપણે વાળને દાઢી કરી નાખ્યા એકદમ કમ્પ્લેટ. અને બની ગયા આપણે ઘોઘરા જેવા. તો બહુ સરસ ભાઈ વાળ કાપે છે. તો તમે જરૂરથી એકવાર આ દુકાનની મુલાકાત લેજો. તો આપણે લેમ્બોર્ગિની કરી નાખી પાર્કિંગ લોટમાં પાર્ક. અને આપણે હવે જવાનું છે ક્રિકેટ રમવા. ક્યાં વિવાદ આપણે ફેરવો થયો નહીં. આ એનો વિચાર છે. તો આપણી બાઇક પડી અહીંયા અને આપણે લઈને નીકળવાનું છે ડાયરેક્ટ ક્રિકેટ રમવા માટે. પછી તો હું ને સમજીભાઈ થોડાક લેટ હતા. તો આપણે આ મેચ એક જોવાની છે. કારણ કે મેચ ચાલુ હતી ત્યાં સુધી આપણે કોઈ ટીમમાં લેશે નહીં. અને પછી આપણે મેચ રમવાની છે એક પૂરી થઈ જાય એટલે આપણે ટીમમાં રમવાનું હોય સીધું. અને આ છે ડુંગર ક્રિકેટ ગ્રાઉન્ડનું કાંક સીન. કારણ કે આપણે 1 મહિના થયા આવ્યા નથી. તો આ છે એનું સીન. અને આજ તો મજા જ કરવાની છે. અને એમાં પાછું આજે તો રવિવાર. તો રવિવાર હોય એટલે આપણે ગયા રવિવારનો તો આપણું ભેરો નથી હો. પણ આજ આપણે પહોંચી આવ્યા છીએ. પછી તો સીધા જ આપણે આવી ગયા રમવા માટે ટીમમાં. કારણ કે બેટિંગ તો આપણા ભાગમાં આવે નહીં ડાયરેક્ટ. તો આપણે સીધા આવી ગયા ફિલ્ડિંગમાં. અને આ છે કંઈક અમારી ફિલ્ડિંગ ટીમનો નજારો. જેમાં લગભગ એક કેચ કોઈ આજ કર્યો જ નથી. કેચ બધા મૂક્યા જ છે. અમારી ટીમ કાંક હતી આવી. તો આમાં આપણે મેચ જીતવી કઈ બાજુથી. હા, અને થોડી જ વારમાં આપણી આવી ગઈ બેટિંગ. તો જેમ આપણે ફિલ્ડિંગમાં કર્યું એમ બેટિંગમાં હતું. બેટિંગમાં એક પછી એક એમ વિકેટ પડતી ગઈ. અને આ છે મારા કેપ્ટન સાહેબ. તે આ બધું જોઈ રહ્યા છે કે આપણી ટીમ કેવી પાડલ છે. આવા બધા નમૂના ભર્યા ટીમમાં જ. પછી તો ક્રિકેટ રમીને આપણે પહોંચી આવ્યા ઘરે. અને નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ અને બની ગયા ઘોઘરા જેવા. અને આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. અને હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જાઓ વિડીયોને લાઈક કરી નાખો. અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જેથી આ વ્લોગ તમે રોજ જોઈ શકો. અને મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.